જય માતાજી. આ બધા આપણે આમ જોઈ શકો, આ બધા સાયકલ લે. સૌ મિત્રો જય ભગવાન, તમારું સ્વાગત છે આપણા સિદ્ધેવાણી લોગમાં. આજે આપણે આવ્યા છીએ જુનાગઢ. આપણે આજે જુનાગઢ થોડું ઘણું એક્સપ્લોર કરશું અને મોજ કરશું. તો આપણી સાથે આ બધા છે, તમે જોઈ શકો, ધ્રુવાંશ ને અભિ, નિરુદ્ધ ને. કેમ છે અભિભાઈ? આપણી રૂમ બતાવજો. આપણી આ નાની એવી રૂમ હતી, આ બાથરૂમ છે, આ બધી રૂમ છે. એમાં અમે રોકાણા હતા ને હવે સામે એની બાજુ જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં જાઉં, ત્યાંથી ભવનાથ, ઉપરકોટ ને બધું જાવું. તો આપણો વિડીયો આખો જોજો ને મજા કરજો. મળીએ આગળ. હોસ્ટેલ ફાઇનલી નીચે આવી ગયા છે બધાય અને અમે મંદિરે જાવી છીએ. આ આખા ઉતારા છે ને અમે સામેના ઉતારામાં રહ્યા હતા. તમે મારી પાછળ જોઈ શકો એ ઉતારામાં અમે હતા. આપણે વહેલા હતા એટલે કોટા દર્શન તો બંધ હતા, પણ ઘનશ્યામ મહારાજના બધા દર્શન કર્યા. અને હવે આપણે આગળ નાસ્તો કરવા જઈશું ને ત્યારબાદ આપણે ભવનાથ બાજુ જઈશું. તો મળીએ આગળ. ફાઇનલી નાસ્તાની દુકાને આવી ગયા છે ને અમે ગાંઠિયાનો એનો ઓર્ડર આપ્યો ને આ બધા દાળ પકવાન ને સમોસા જો અલગ અલગ કીધું છે. એટલે હું તમને ગાંઠિયા આવે છે બતાવો જૂનાગઢના કેવા છે ગાંઠિયા. પોચા તો ફાઇનલી આપણા ગાંઠિયા આવી ગયા છે. હવે હું તમને નાસ્તો કરીને આગળ મળીશ. તમે ક્યાં રિક્ષા બેઠા? કાકા રિક્ષા આવે છે કાકા. Wow! Very dangerous! Once more! Once more! Once more! Wow! જય માતાજી. તો આપણે ઉપર તળેટી ઉપર ત્યાં આટો મારી આવ્યા. હવે ભવનાથ મહાદેવના મંદિર બાજુ આપણે રિક્ષાથી અહીંયા આવી ગયા મંદિર બાજુ. આગળ જે જટાશંકર વાળો રસ્તો છે અડધે લૂગી જાહું. ટાઈમ આપણે પાસે અડધે ફોટાને એવું પાડીશું અડધે લૂગી. અને આ રોપવેમાં તમે ટ્રાફિકને એવું જોઈ શકો. આ ઉડન ખટોલની ઓફિસ છે. અત્યારે જટાશંકરના રસ્તા ઉપર અત્યારે હાલ્યા જ આવી છે બધા ધીમે ધીમે. એટલા જણા સવી ધીમે ધીમે હાલ્યા જ આવે છે. ભાઈ એવા છે થોડુંક માં હેલા હતા તો એ કે હવે બહુ ગરમી છે ને. मैं जानता हूं आपको कितनी दिक्कतें आई है કે આગળ વાંદરા ભાળી ગયા ને એટલે બધા વાસા વહી આવ્યા. ભી પડી ગઈ એટલે હવે પાછા આવી છે ને હવે ક્યાંક નિષેધન આશ્રમ કે બાજુ જાઉં. તો હજી લોકો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અમારા વિડીયોને લાઇક કરી દો અને અમારા વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. આ છે પંચદશ નામના જૂના અખાડાનું આખી બિલ્ડિંગ જે મંદિરની પાછળથી આગળના ભાગથી જો તો તમને મંદિરની પાછળ એક્ઝેક્ટ ફિલિંગ એવું જ લાગે. આ જોઈ શકો તમે મરચા.
ભોળાનાથ મહાદેવના દર્શન થઈ ચૂક્યા છે, દર્શન કરી લીધા છે અને હવે હું આપણે આગળ જઈશું, તમને હું બતાવું. આરતી આશ્રમમાં અંદર આપણે આટો મારીએ હવે. મિત્રો ઉપરકોટ હો ભાઈ. તો અત્યારે ભવનાથથી ઉપરકોટ કિલ્લે આવ્યા છીએ. અત્યારે ભવનાથથી બધા આવી ગયા ને આગળ ચેકિંગ ને એવું બધું કરે છે. આ નવો આખો રિનોવેશન કરીને ઉપરકોટ બનાવેલો છે, તો બતાવો આગળ. સામે ટિકિટ ઘર છે, અહીંથી પહેલાં ટિકિટ પરચેસ કરવાની રહી છે. ટિકિટ પરચેસ કરીને આખો આ ઉપરકોટનો મેપ છે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. આખો ઉપરથી રિનોવેશન કરીને ઉપરકોટ ફોર્ટ બનાવેલો છે, આખો કિલ્લો. તો ધ્રુવાસને ટિકિટ લેવા ગયા છે ને 100 રૂપિયા પર પર્સન એક ટિકિટ છે. તો આ ટિકિટ લેશું અમે. તો આપણે લઈ લીધી છે ઉપરકોટમાં એન્ટ્રી, અને આ રીતના કાંક એનું બેલ્ટ છે ને નાના છોકરા માટે 50 રૂપિયાની ટિકિટ છે ને 100 રૂપિયાની ફૂલ ટિકિટ. આ છે ઉપરકોટનો કિલ્લાનો જૂનો ગેટ, એવું આમાં લખેલ છે. હા, આ છે જૂનાગઢ વિંધવા માટેની તોપો. 3 તોપો છે પહેલાંની, કે નાની નાની તોપો છે ને અહીંથી આખો જૂનાગઢ સિટી તમે મારી સામે જોઈશો, એક્ઝેક્ટ જૂનાગઢ સિટી દેખાય. અને એની સામે જ આ મોટી મોટી એવી તોપો છે, જૂનાગઢ સિટી છે. અહીંથી આ ઊંચામાં ઊંચી જગ્યા કહી શકાય કિલ્લાની. ને આગળ કડી વાવ, નવગણ કૂવો ને એ બધું હું તમને બતાવીશ. આ ઉપરકોટ ફોર્ટ. આ બધા સાયકલ ભાડે લઈને સાયકલ કિલ્લામાં ફેરવવાના છે. સાયકલ ચેકિંગ કરે છે, કઈ સાયકલ લેવી. હું જોશો આમાં કિલ્લામાં બ્રેક ને પગ દોડી લેવાના. મારા માપની સાયકલ મળી જાય તો સારું. અત્યારે સાયકલિંગ કરી છે ઉપરકોટના કિલ્લા ઉપર. બધા ડિપોઝિટ ભરીને બધા રહી જાય. अकेले अकेले मजे नहीं लेने दूंगा, मुझे भी चाहिए. ભાઈ જો આમાં બ્રેક ઓછી છે. હા, બધા ઢવડે જાય છે સાયકલ. અત્યારે આમ જોઈ લો, સાયકલિંગ કરી છે નાખો ઉપરકોટમાં. જોહો ધમધમાટી જાય છે અત્યારે સાયકલ. આ બધા આપણે આમ જોઈ શકો, આ બધા સાયકલો લઈને 50 રૂપિયાની 100 રૂપિયાના આમ ઘોડિયું ઠરાવે છે ઉપરકોટના કિલ્લામાં. ને આપણી સાયકલ હવે તો ઢાળીઓ ઉતરી ગયા ને હવે ઢાળીઓ ચડવાનો છે. આખી ગેંગ છે અમારી સામે. એ ગિરનાર દેખાય ને આ, અને આમાં સાયકલિંગ કરવાની કાંઈ મજા જ વાત અલગ આવે. ટ્રેક બનાવ્યો છે આ નવો. હા હા, અને અહીંયા આપણે મળી ગયા MBHI વાલા. એની બ્રાન્ડ લાગે છે MBHI વાલા. હો ભાઈ, ઝોન છે. નવગણ કૂવો ઓલી બાજુ, આ બાજુ ગિરનાર દરવાજો જોઈ શકો તમે. આગળ હું તમને અડીકડી વાવ, નવગણ કૂવો ને એવું બધું બતાવું. તો તમે જોઈ શકો તે છે નવગણ કૂવો. આગળ અનાજ ભંડાર ને એવું બધું છે ને, આમ પ્લે માટે છોકરા માટે છે ને પીવાનું પાણી. સાયકલ લઈને બધી રખડી છે. તમે ભાઈ આ સાયકલિંગ કર્યો, તમારો અનુભવ કેવો છે ભાઈ ઉપરકોટનો? સારો છે, એમ તો મજા આવે. મજા આવે એવું છે? અમારી જીવન મજા આવે, બીજા બધા મજા ન આવે. વાંધો ન થાય એમને કોઈને. તારું શું કેવું થાય? મજા આવી? એની સાયકલ ભાગે જ છે. બહુ વાળા છે ને? બહુ ભાગે છે. હા નયન, મજા આવી? મજા જ આવે ને, આપને શું વાંધો. આ ઉપરકોટ કિલ્લા
તમને ભાઈ મજા આવી? આ તમારું શરીર એવું રહ્યું ને આખું જાડો છે, વજન ઘટાડો. નજીક ભાઈ આગળ છે, આગળ જઈએ. આ છે ધક્કાબારી. અહીંથી ધક્કો મારીને બધાને ધક્કો મારી દે કે એટલે આ ધક્કાબારી કહે છે. ને અહીંથી ગિરનારનો તમને વ્યૂ બતાવે. ધક્કાબારી ઉપરકોટ કિલ્લાનું. અહીંથી ધક્કાબારીનું સાણો તો કે અહીંથી ધક્કો મારીને બહાર નાખી દેતા. ઉપરકોટ કિલ્લાની જગ્યાએથી આ ગિરનારનો વ્યૂ તમે જોઈ શકો કે વ્યૂ કેવો આવે આખા ગિરનાર પર્વતનો. ગિરનાર પર્વતની પાછળ મેઇન જે કહીએ છે. અત્યારે આપણે આવ્યા છીએ અડીકડી વાવમાં. તમે જોઈ શકો ખૂબ જ જૂની વાવ છે આ અડીકડી વાવ, પગથિયાવાળી. આમથી લઈને આમ સુધી ઘણા યાત્રિકો જોવા આવે છે ને જોવે છે. અડીકડી વાવ તમને બતાવી જોઈ શકો તમે કે આખી અડીકડી વાવ કેવું જૂનું બાંધકામ હશે, કે કેવડો ઊંચો ઊંડો કૂવો છે, આખો વાવ છે. તો હાલ પાણી નથી એમાં. ને આ જ્યારે ગુજરાત ટુરિઝમે હાથ મારી ત્યારબાદ આ વાવની સફાઈ કરવામાં આવી. પહેલાં બહુ કચરો ને એવું હતું, પણ હવે સફાઈ થઈ ગઈ છે. હવે આપણે સાયકલ ને એવું પાછી આપી દીધી છે. ને હવે છેલ્લે જગ્યા છે ને ફોટોગ્રાફી કરીને આખો જોઈ લીધો કિલ્લો. ને હવે આપણે આપણી રૂમે જઈશું. આગળ કાંઈ નવીનમાં હોય તો હું તમને બતાવું. નંબર જગ્યા છે. આ ત્યારબાદ ગુજરાત ટુરિઝમે આ જગ્યા હેન્ડલ કરી, હાથમાં લીધી. ત્યારબાદ આ જગ્યા 1 નંબર થઈ ગઈ છે. તો અચૂક મુલાકાત લેજો જુનાગઢનો કિલ્લાની. 1550 રૂપિયા હતી. એમાંથી થોડીક ડિપોઝિટ પણ હોય છે. એ 500 રૂપિયા ડિપોઝિટ હતી પણ પાછી મળી જાય છે. અને આપણે એક્ઝિટ કરી ગયા છીએ ઉપરકોટનો ફોર્ટ. ને હવે આપણે મંદિર બાજુ જઈએ. ફાઇનલી હવે પાછા હતા ને ત્યાં આવી ગયા છે. ને થોડુંક અમુક આપણે બપોર લોકો જુનાગઢ રેખડા. તો હવે હું આપણા બ્લોગને અહીંયા જ પૂરો કરું છું, કારણ કે હવે કાંઈ એટલું બધું છે નહીં. હવે અહીંથી આપણે 4 વાગ્યાની ટ્રેન છે એ બાજુ રોકાવાની. ટ્રેનમાં વયા જાઉં. આ બ્લોગને અહીંયા પૂરો થયો. તમને બ્લોગ મારો કેમો હોય, મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય ભગવાન.